અને પશુના દુઃખના જો બીજો જન્મ થાય તો ગર્ભનું દુઃખ, જન્મનું દુઃખ, બાળપણનું દુઃખ, યુવાનીનું દુઃખ, ગડપણનું મૃત્યુ, એ દુઃખ જોયા. હા અને આ દુઃખ જોયા પછી શું બાપ મારા આવા દુઃખ ભોગવવા પડશે? તો આવા દુઃખથી નિવૃત્ત થવા માટે શું કરવું જોઈએ? તો આવા દુઃખથી નિવૃત્ત થવા માટે સાધુ સાંગ. હા બરોબર ને? તો સાધુ કેવો જોઈએ? તો શું? જેને લંગોટ પહેર્યો હોય, પાસે ટુંબડી હોય અને પોતાની આજીવિકા માટે જીવતો હોય એવો સાધુ બીજો કોઈ તો સ્તોત્રીને બ્રહ્મનિષ્ઠ. હા શાસ્ત્રને જાણનાર હોય નામ સ્તોત્રીય પ્રોત્ય. અને બ્રહ્મનિષ્ઠા વાળો એમ બ્રહ્મનિષ્ઠ. છે કે એક વાનું ના ચાલે. જેમ બોલા ના ચાલે. નદીની પાર જવું તો આંધળો ના ચાલે, પાંગડો ના ચાલ્યો. હે? ના ચાલે. હા એટલે બંને જે આંખે જોતો હોય ને એ ઓલો થઈ શકે. એમ જે સ્તોત્રીય ને બ્રહ્મનિષ્ઠ હોય એ તમને જન્મના ખર્ચ દૂર કરી શકે. બરાબર. પછી 3 જાતના દુઃખો આવ્યા હતા. હમ. કયા કયા કયો? આધ્યાત્મિક, ભૌતિક અને દૈવિક. આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક. આધ્યાત્મિક, આદિ દૈવિક. આ પાછળથી કોનો અવાજ આવ્યો? હે? પાછળથી કોનો નથી બાપુ? કોઈને એમ કોઈ નથી ને તો સારું. આધ્યાત્મિક દુઃખો કોને કહેવાય? જે શરીરના દુઃખ ભોગવે, જે ભૂખ લાગે આપણે નહીં, તમે જેના ડોક્ટર છો તે. હા બરોબર ને? હે? બરાબર. તમે જેના ડોક્ટર તે આધ્યાત્મિક દુઃખો, બરોબર ને? હે? હા બરાબર. હા હવે આદિ ભૌતિક દુઃખો જે આપણાથી જુદું હોય અને આપણે જોઈ શકીએ એમ. આપણે જોઈ શકે અને આપણે દુઃખ આપે એવા. કેવા? દાખલા તરીકે જેમ કે સાપ હોય, વીંછી, સિંહ હોય, ચોર હોય, શત્રુ હોય, ચોર હોય, આપણા કુટુંબનો માણસ ઘરના હોય. માણસ હોય. અને આદિ દૈવિક જે જુદા હોય ને આપણે જોઈ પણ ના શકીએ. જે આપણે જુદા હોય. દાખલા તરીકે હા જેમ કે કઈ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ થાય, રોગચાળો આવે. એ ઈશ્વર એમ. ઈશ્વર. હા પછી 3 દેહ કયા? 3 દેહ. તમારી પાસે ડોક્ટર સાહેબ 3 દેહ છે અત્યારે. જો એક તો આ દેખાય સ્થૂળ દેહ, સ્થૂળ. હા એક સૂક્ષ્મ દેહ સૂક્ષ્મ. હા અને કાણ દેહ. કારણ દે ને બાપુ. કાણ દેહ અજ્ઞાન એમ. અજ્ઞાન. જે તમારું મન છે ને અત્યારે એ સૂક્ષ્મ દેહ. હા અને જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ને મને કશી ખબર નથી, અજ્ઞાન. હા અજ્ઞાન કબૂલ કર્યું ને? મને કશી ખબર નથી, અજ્ઞાન કબૂલ કર્યું ને? હા જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં સૂઈ ત્યારે આપણો અનુભવ શું છે? મને કશી ખબર નથી, એવી જ મજા આવી, કશી ખબર નહોતી. એ કશી ખબર નહોતી તે અજ્ઞાન ને એમ. હા એ જ્ઞાન. કારણ દે 3: સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કાણ દેહ. અને એની તમારી રોજની 3 અવસ્થા. કઈ કઈ અવસ્થા ખબર છે? હા બોલો. જાગ્રત, સ્વપ્ન, અને સુષુપ્તિ. આ 3 અવસ્થા. અને પછી પંચકોશ. પંચકોશ. હા પંચકોશ એટલે કોશ એટલે ઢાંકણું. હા ઢાંકણું. જેમ આપણે આ બધી બાઈઓ એક તપેલીમાં 4 તપેલી ના ઢાંકી દે, નાની નાની ના થાય, એવી રીતે આપણા શરીરમાં આત્મા 5 કોષની નીચે ઢંકાયેલો છે એમ. અચ્છા. એમાં પહેલું ઢાંકણું, પહેલો કોષ આ શરીર સ્થૂળ દેહ અન્નમય કોષ એમ. પછી પ્રાણમય કોષ, પછી મનોમય કોષ, પછી વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ.
આનંદમય. હા. આ 5 કોષોમાં આપણો પહેલા સૌથી પહેલા સ્થૂળ દેહ દેખાય, હા. પછી પ્રાણ દેખાય, પ્રાણમય કોષ, એના પછી મન દેખાય, મનોમય કોષ, એના પછી બુદ્ધિ દેખાય, વિજ્ઞાનમય કોષ, અને એના પછી અંતઃકરણ, આનંદમય કોષ. હા. આ 5 કોષ, અને એના પછી આત્મા એમ. આત્મા. આપણા શરીરની અંદર આટલા ભાગ છે. હા. પહેલું શરીર, હા. પછી પ્રાણ, પ્રાણ. પછી ઇન્દ્રિયો, હા. જ્ઞાનેન્દ્રિય, પછી મન, પછી બુદ્ધિ અને અંતઃકરણ. બુદ્ધિ. અને આ બધાનો પ્રકાશક આત્મા. આત્મા. અચ્છા. તમારા શરીરમાં દરેકના શરીરમાં આટલી પછી આ તમારા સ્થૂળના અંગ જુદા જુદા. આ તમારો લીવર ને બરડ ને હાર્ટ ને એ જુદા, એ આમાં ના આવે. આમાં આ 5 કોષ આવે એમ. અચ્છા. હા. આ તમારા ભ્રમમાં ના આવે, અમારા વિજ્ઞાનમાં આવે. હા. તમારા વિજ્ઞાન અમારા વિજ્ઞાનમાં આવે. હા. આ 5 કોષની નીચે આપણે આત્મા ઢંકાયેલો છે. એટલે આપણે આત્માને જાણવું હોય તો આ 5 કોષ દૂર કરવા પડે. અચ્છા. આ 5 કોષને દૂર કરીએ તો આત્મા દેખાય. બરોબર ને? હા. અત્યારે દૂર કરવા છે, જયારે આવશે ત્યારે કરીશું. અત્યારે તો જો આ સ્થૂળ દેહ એ અન્નમય કોષ. શું કામ? અન્નમાંથી પેદા થયો, અન્નને આધાર રહે છે, અન્નમાં લઈ પામે માટે સ્થૂળ દેહ અન્નમય કોષ. સ્થૂળ દેહ અસત છે અને આત્મા સત છે, માટે અન્નમય કોષ એ આત્મા નહીં. આ દેહ જન્મે પહેલા નતો, મરણ પછી નથી, માટે અસત. અને આત્મા આ દેહ જન્મે પહેલાય છે, શરીરમાં છે, શરીર પછી છે, માટે આત્મા સત. અને દેહ અસત, માટે સ્થૂળ દેહ આત્મા નહીં, અન્નમય કોષ એ આત્મા નહીં. બરોબર? પછી પ્રાણમય કોષ, આપણા પ્રાણ. ડોક્ટર સાહેબ, પ્રાણ જડ છે. પ્રાણ જડ છે. જાણું બાપુ. હે ડોક્ટર સાહેબ, જડ કોને કહેવાય? જે પોતાને પણ જાણે ને બીજાને ન જાણે, નામ જડ. બરોબર ને? અને જે પોતાને પણ જાણે બીજાને જાણે તે ચેતન. હવે જ્યારે રાત્રે તમે સૂતા હો છો ડોક્ટર સાહેબ, ત્યારે શ્વાસ ચાલુ હોય છે ને, પણ એ વખત રાત્રે આપણા ઘરમાં કોઈ ચોર કે મહેમાન આવે, આપણે જગાડતો નથી. માટે જડ ભલે જાગતો હોય. બરોબર ને? માટે જડ, પોતાને પણ બીજાને પણ નજર, માટે જડ. ના સમજણ પડી? સમજાણું. હા, માટે પ્રાણમય કોષ આત્મા નહીં એમ. બરાબર. પછી મનોમય કોષ, મન વિકારી છે. કોઈ વાર એ સત્વગુણી હોય, કોઈ વખત રજોગુણી હોય, કોઈ વખત તમોગુણી હોય. એક સસકો રે મન. માટે મનોમય કોષ આત્મા નિર્વિકાર છે. પછી બુદ્ધિ, વિજ્ઞાનમય કોષ, બુદ્ધિ સુષુપ્તનો લય પામી જાય છે, આત્મા રહે છે, માટે વિજ્ઞાનમય કોષ આત્મા નહીં. બરાબર. અને વિષયોનું સુખ એ આનંદમય કોષ એ ક્ષણિક છે, આત્મા નિત્ય છે, માટે આનંદમય કોષ આત્મા નહીં એમ. આ રીતે 5 કોષોને બાદ કરીને આત્માની નિત્યતા સાબિત કરવી પડે આપણે એમ. અત્યારે અજ્ઞાનથી ડોક્ટર સાહેબ 5 કોષ તમે બની ગયા છો એમ. હું શરીર છું, હું પ્રાણ છું, હું મન છું, હું બુદ્ધિ છું, આપણે નથી કહેતા? અત્યારે આપણે એ બની ગયા છીએ, આપણે નથી એ બની ગયા છીએ એમ.
હા આપણી મોટા મોટી બોલ ડોક્ટર સાહેબ. હા આ આપણે નથી, આપણે શરીર પ્રાણ મન બુદ્ધિ ને અંતકરણ નથી આપણે એમ. જે આપણાથી જુદું હોય એ આપણે ના હોઈએ. બરાબર. બરોબર ને? હવે શરીરથી આપણે જુદા નહીં, શરીર દર્શન આપણે દ્રષ્ટા જુદા નહીં. એ તો મેં તને શીખવાડ્યું ને. હા શરીર દ્રશ્ય છે ને તમે એના દ્રષ્ટા. હા પછી પ્રાણ, તમે એમ નથી કહેતા કે મારું પ્રાણ ઓછો ચાલે છે, મારું પ્રાણ વધારે ચાલે છે, આપણે કહીએ છીએ નથી કહેતા. હા તો એ પ્રાણ દ્રષ્ટ થયું, તમે એના જોવાવાળા ના થયા. હા પછી એના પછી મનના વિકારો આપણે નથી. અત્યારે મારામાં કામ આવે છે, મારામાં ક્રોધ આવ્યો છે, મારા લોભ આવે છે, આપણે નથી ખબર પડતી. તો મન દ્રશ્ય ને આપણે એના દ્રષ્ટા. પછી બુદ્ધિ પ્રમાણે બુદ્ધિએ નિશ્ચય કરે તો એ જોઈએ માટે બુદ્ધિના દ્રષ્ટા, અંતકરના દ્રષ્ટા માટે આ બધું દ્રશ્ય અને આપણે એનાથી જુદા દ્રષ્ટા. બરોબર ને? આ પ્રમાણે 5 કોષ કાઢ્યા આપણે એમ. આટલું આવ્યું તો આપણે એમ. પરમ દિવસે કાલ તો રજા હતી, પરમ દિવસે એટલું આવ્યું હતું. હા એટલે કાલે રજા પડી ગઈ ને બાપુ, એટલે ભૂલાઈ ગયું. ડોક્ટર સાહેબ, તમે ભણે કેટલા વર્ષ થયા? તમારી સ્ટડી બંધ થઈ કેટલા વર્ષ થયા? મને 20 વર્ષ થઈ ગયા. બરોબર છે. 20 વર્ષ પહેલા જે તમે સિસ્ટમ એન્ડ ટેબ્લેટ ભણ્યા નિદાન રોગની, હજી યાદ છે કે નહીં? હા તો દવા કરો છો ને? હા તો 20 વર્ષમાં યાદ છે, તમે છો કાલનું યાદ નથી. હું કેમ માનું તમને? તમે કેટલું ખોટું બોલો છો? એવું નથી બાપુ, આ નવું છે ને એટલે. એમ નહીં, એ વખતે ડોક્ટરે ભણ્યા વખત નવું નહોતું. હે? એ વખત નવું નહોતું. તો બધે કેમ યાદ રહેતું તો? પાસ થવું હતું ને, હે? પાસ થવું હતું એટલે યાદ રાખતા હતા. બરોબર ડોક્ટર સાહેબ? હે? હા અને ડોક્ટર સાહેબ ભૂલી જતા હો તો એક કામ કહું, હા 50,000 રૂપિયા મને આપો. સાચી વાત છે બાપુ. પછી ભૂલી જાઓ. હે? હું નફામાં રહીશ. હે? હે? બરોબર ને? બરોબર ને? એ કેમ યાદ રહેશે? એ કેમ યાદ રહેશે? હે? હવે આપશે ગુરુ કરવા માટેના પ્રમાણ આપશે. ઉપનિષદ ગુરુ કરવાનું કહેશે, ગીતા ગુરુ કરવાનું કહેશે અને ભાગવત ગુરુ કરવાનું. આ 3 શાસ્ત્રોના પ્રમાણ આપશે. ઉપનિષદમાં ગુરુ કરવાનું કહેશે, ગીતામાં ગુરુ કરવાનું કહેશે અને ભાગવતમાં ગુરુ. એ 3 શાસ્ત્રોના ગુરુ કરવાના પ્રમાણ આપશે. વાંચો. સદગુરુ દેવ કી જય. શ્રુતિ સ્મૃતિના પ્રમાણો. અર્થવ વેદના મુંડક ઉપનિષદમાં પણ જિજ્ઞાસુએ સમાધિદી ઉપહાર હાથમાં લઈ વિનયપૂર્વક થઈ પરમ તત્વજ્ઞાન પામવા માટે શ્રોત્રિય તથા બ્રહ્મનિષ્ઠ એ 2 વિશેષણવાળા ગુરુને શરણે જવું એમ સ્પષ્ટ નિરૂપણ કરેલું જો છે. આ ઉપનિષદ મુંડક ઉપનિષદનું પ્રમાણ એમ કે છે કે સમિયાદી એટલે હવનમાં વપરાતા પદાર્થો. એ વખતે ઋષિમુનિઓ હવન કરતા એટલે શિષ્ય જ્યારે ગુરુ સ્થાને જાય તો હવનના પદાર્થો લઈ જતો. એ સમિદાદી. અને સ્તોત્રીય ગુરુને શરણે જવાનું આવ્યું. એટલે ઉપનિષદ કહે છે કે તમારા પરમ તત્વને જાણવું હોય તો સ્તોત્રીય ગુરુને શરણે જવાનું. હવે ગીતા કહે છે તેમ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં શ્રી કૃષ્ણએ કહેલું છે,
ગુરુને સાષ્ટાંગ નમસ્કાર કરીને તથા ગુરુ પાસે બંધન શું, વિદ્યા કોને કહીએ, અવિદ્યા કોને કહીએ, આત્મા કોણ, પરમાત્મા કોણ અને તેની એકતા કેમ જણાય, એવા પ્રશ્નો કરીને તથા ગુરુની સેવા કરીને પ્રશ્ન થયેલા ગુરુ પાસેથી પરમ શ્રેષ્ઠ મોક્ષનું સાધન અદ્વિતીય પરમાત્માનું જે જ્ઞાન તે તું જાણ અને જ્ઞાની, શ્રોત્રિય, તત્વદર્શી, બ્રહ્મનિષ્ઠ એવા જે ગુરુ તે તને જ્ઞાનનો ઉપદેશ કરશે. ગીતામાં કહ્યું છે કે પહેલા ગુરુજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અને એના પછી પ્રશ્નો પૂછવાના. વિદ્યા શું છે, અવિદ્યા શું છે, આત્મા શું છે, પરમાત્મા શું છે, બંધન શું છે, મુક્તિ કેમ થાય, આવા બધા પ્રશ્નો પૂછી અને અદ્વૈત પરમાત્માને તો જાણી લે. તેમ એક મિનિટ, પ્રશ્નો કેવા પૂછવાના? વિદ્યા શું છે, અવિદ્યા શું છે, આત્મા શું છે, પરમાત્મા શું છે, બંધન શું છે, બંધન કઈ રીતે, આવા પ્રશ્નો પૂછવાના. અત્યારે તો સ્વામીજી પાસે આવે ને, ડૉક્ટર સાહેબ મારી છોકરીના આશીર્વાદ આપો, મેટ્રિકમાં પાસ થાય, આવું માગે. બરોબર ને? આવું માગે. આવું આવું ના માગવાનું હોય તો મહેનત કરે તો પાસ થાય. સાધુને કહેવાય થોડી પાસ થાય. સાધુ પાસે જઈને આવું માગવું જોઈએ. વિદ્યા શું છે, અવિદ્યા શું છે, જીવ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, મુક્તિનું સાધન શું છે, એ પૂછવું જોઈએ. બરોબર ને? આ ગીતાનું પ્રમાણ આપ્યું. હવે ભાગવતનું પ્રમાણ આપશે. તેમ શ્રીમદ ભાગવતમાં શ્લોક વાંચો ભારતીબેન, શ્લોક સહેલા છે, વાંચવાના જરૂરી. બરાબર. તેમ શ્રીમદ ભાગવતમાં એકાદશ સ્કંદના 3જા અધ્યાયમાં પ્રબુદ્ધ નામના યોગેશ્વરે જનક રાજાને કહ્યું છે, તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુઃ શ્રેય ઉત્તમમ શાબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણ્ય યુપમશમાશ્રયમ. તસ્માદ ગુરુ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ શાબ્દે પરમ ચ નિષ્ણાતમ બ્રહ્મયોપસમાશ્રયમ. આ રાગ છે. વાંચો, બોલો. જે સારું આ લોકના તથા પરલોકના સર્વ વિષય ભોગ કર્મજન્ય હોવાથી નાશવાન છે ને દુઃખ દેનારા છે, તે સારું ઉત્તમ એટલે નાશરહિત પરમ સુખ સ્વરૂપ, શ્રેય એટલે મોક્ષને જાણવાની ઈચ્છાવાળો એવો જે મુમુક્ષુ પુરુષ, તેણે વેદના સાચા અર્થને જાણનાર, શ્રોત્રિય અને પરબ્રહ્મને અપરોક્ષ અનુભવથી જાણનારા બ્રહ્મનિષ્ઠ તથા શાંતિવાન એવા ગુરુને શરણે જવું. ભાગવતમાં એમ કે છે કે આ લોક અને પરલોકના ભોગો અનિત્ય છે, નાશ થવાવાળા છે. માટે મારે અવિનાશી સુખ જોઈએ છે. આ લોકો ના અવિનાશી સુખ દેવા માટે સ્તોત્રીય અને બ્રહ્મેશ ગુરુને શરણે જવાનું. 3 પ્રમાણ આપ્યા. એક મુંડક ઉપનિષદનું, એક ગીતાનું અને એક ભાગવતનું. મુંડક ઉપનિષદનું એ આપ્યું કે આત્મસમિધાતે હવનમાં વપરાતા પદાર્થો લઈ અને પરમાત્માને પામવા માટે સ્તોત્રીય અને બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જવું જોઈએ. આ ઉપનિષદે કહ્યું. ગીતાએ કહ્યું કે ગુરુ પાસે જઈ સાષ્ટાંગ દંડવત કરી અને આત્મા વિદ્યા શું છે, અવિદ્યા શું છે, જીવ શું છે, ઈશ્વર શું છે, પરમાત્મા શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, આવા બધા પ્રશ્નો પૂછી અને આપણે પરબ્રહ્મ પરમાત્માને પામવાના. ભાગવત એમ કહે છે કે આ લોક અને પરલોકના ભોગો છે તે અનિત્ય છે, નાશ થવાવાળા છે અને મારે તો અવિનાશી સુખ જોઈએ છે. તો એ અવિનાશ સુખ મેળવવા માટે સ્તોત્રીય અને બ્રહ્મનિષ્ઠ ગુણને શરણે જવાનું. આ 3 પોઈન્ટ યાદ રાખવા પડે.
ડોક્ટર સાહેબ હા હા પેલું ઉપનિષદનું બોલો. બાપુ ભાગવત નું કીધું પેલું એ ફરીથી કયો ને. હરિઓમ બાપુ. આ લોક અને પરલોકના ભોગો અનિત્ય છે, નાશ થવાના છે. કારણ કે સ્વર્ગમાં જઈને આપણા પુણ્ય છે એટલે પાછું આવવું પડે ને. એટલે આ લોક અને પરલોકના ભોગો અનિત્ય સુખ છે, નિત્ય સુખ નથી. અને મારે નિત્ય સુખ જોઈએ છે, જે અદ્વિતીય પરમાત્મા પાસે છે. એવું નિત્ય સુખ મેળવવા માટે સ્તોત્રીય અને બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જવું જોઈએ. બરોબર ને? હા આ ભરત પોકારમાં કોણ છે? હા બાપુ, મેં પૂછ્યું, હળવદ થી છું. હા બરોબર. સ્વામીજી હળવદ ના બેન છે, હા અને આપણા પંચીકરણ માં આવે છે. ગોવા વાળા બેન સાથે સંપર્કમાં છે ને, અમને માહિતી આપી હતી. એટલે સારું સારું હળવદ ના બેન છે, આવે છે. સારું સારું. ભક્તિમાના પંચીકરણ મને લાગે એમની પાસે શીખ્યા બરોબર ઓનલાઈન. બરોબર છે. આ ડોક્ટર સાહેબ 3 પ્રમાણ આવ્યા. ડોક્ટર સાહેબ હા બાપુ. ઉપનિષદનું, ગીતાનું ને ભાગવત. ગીતાનું, ભાગવત. હવે 3 કહી દેશો? હા. બોલો. ઉપનિષદ નો છે કે જે હવનમાં વપરાતી જે સામગ્રી હોય એ લઈ અને પરમાત્માને હોદવા, અને જે સ્તોત્રીય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ હોય. બરોબર છે. હવે ગીતાનું કયો? ગીતામાં એમાં તો આપણે પેલા પ્રશ્ન પૂછવાના કે નહીં, પેલા વિદ્યા શું સાષ્ટાંગ છે? દંડવત. સાષ્ટાંગ બાપુ. દંડવત કરી પછી હા. પ્રશ્ન પૂછવાના. એમ અચ્છા. હા સાષ્ટાંગ દંડવત કરી અને હા. પછી પ્રશ્ન. કેવા પ્રશ્ન પૂછવાના? કે વિદ્યા શું છે, અવિદ્યા શું છે, જીવ શું આત્મા છે, શું છે, ઈશ્વર શું છે, પરમાત્માને એકતા કેવી રીતે? આત્મા પરમાત્મા આવા પણ- પ્રશ્નો સ્તોત્રીય બ્રહ્મનિષ્ઠ પાસેથી પૂછો. મેળવ્યા. હા. અને ભાગવત ભાગવતમાં કે આલોક અને પરલોક એ ભોગો બધા નાશ વાળા છે. તો એમાં નિત્ય અને અવિનાશી જે સુખ હોય એ મેળવવા એના માટે માટે આપણે મેળવવા માટે સ્તોત્રીય અને બ્રહ્મનિષ્ઠ ગુરુના શરણે જવું. બરોબર છે. હવે બોલો ભારતીબેન, હવે આગળ વાંચો. પ્રશ્ન પૂછવાના પ્રકાર. હવે જઈને પ્રશ્ન કેવા પૂછવાનો એ જોવાનું આપણે. એમ વાંચો. શિષ્ય કહે, તેવા ગુરુને શરણે જઈને શું કરવું? ગુરુ કહે, તેમની પાસે જઈને નીચે લખ્યા છે તે પ્રમાણે પ્રશ્નો પૂછવા કે જન્મ મરણ કેમ ટળશે મારે? હે દયાળુ ગુરુ, આ સંસારમાં મને જન્મ મરણ થાય છે તે કેમ ટળશે મટશે? જપથી, તપથી કે તીર્થથી વા યજ્ઞાદિક કર્મથી તે મટે અથવા બીજા કાંઈ સાધન છે? વળી તે વખતે હું કોણ છું એવો વિચાર કરે, અને તે વિચાર કરીને ગુરુને પૂછે કે હું કોણ છું? આ સ્થૂળ દેહ છે તે હું, કે ઇન્દ્રિયો તે હું? આ પ્રાણ, મન, અહંકાર છે તે હું, કે એ સર્વનો સમુદાય તે હું? અથવા તે હું અથવા તે સર્વથી હું કોઈ જુદો છું? તે કૃપા કરી કહો. હવે પ્રશ્નો જેને કેવા પૂછવા? હા. તો પહેલું આપણો મુખ્ય આશય શું છે ડોક્ટર સાહેબ? હા. તો મુખ્ય આશય આપણા આ સત્સંગનો મુખ્ય આશય શું છે? શિષ્યને શું ઈચ્છા થઈ છે? ગુરુને મળવાનું. નહીં, મોક્ષ કેમ? જન્મ મરણને ટાળવાની ને. આત્મા. હા. આપણી મુખ્ય ઈચ્છા શું? જન્મ મરણ ના મળે તો દુઃખ ના આવે ને. એમ હા. તો પહેલો પ્રશ્ન, મારું જન્મ મરણ કેમ ટળે? પહેલો પ્રશ્ન હા. બોલો ને. હા. હા. તો પહેલો પ્રશ્ન, મારું જન્મ મરણ કેમ ટળે? પછી પૂછવાનું કે હું જપ કરું તો ટળે, તપ કરું કે ટળે, તીર્થાટન કરું કે ટળે, કે શાનાથી ટળે? આગળ તો હું કોણ છું? હું દેહ છું, હું ઇન્દ્રિય છું, હું મન છું, હું અહંકાર છું, આખો સમુદાય હું છું. આમાં કયું સાધન કરું તો મારો જન્મ મરણ ટળે? આ શિષ્ય પ્રશ્ન પૂછો. હા. શું જપથી, શું તપથી,
કે તીર્થકી કે હું કોણ છું? હું દેહ છું, હું પ્રાણ છું, હું ઇન્દ્રિય છું, હું મન છું, હું અહંકાર છું, કે આ બધું એક હું છું? શારનાથની મારો આ પ્રશ્ન પૂછવાનો. હા બરોબર ને? હા યાદ રહી ગયો ડોક્ટર સાહેબ? ના બાપુ હે? ના બાપુ જપ તપ પછી શું બાપુ? તીર્થ તીર્થ તીર્થાટન. અને એને અગર તો પછી હું કોણ છું? હું દેહ, હું સ્થૂળ દેહ હું છું, કે હું પ્રાણ હું છું, કે મન હું છું, કે આ બધો આખું શરીર હું છું? હા જે મારું જન્મ ટળે આ શિષ્ય પ્રશ્ન પૂછો. હા બરોબર ને? હા હા. હવે ગુરુ એનો જવાબ આપે છે. હા વાંચો. જન્મ મરણનો કાગળ ફાટવાનો પ્રકાર. એવી રીતના શિષ્યની જિજ્ઞાસાના વચનો સાંભળીને ગુરુ જન્મ મરણ મટવાનો ઉપાય બતાવે છે. સદગુરુ કહે સ્વસ્વરૂપને જાણ, એટલે તારો જન્મ ટળશે પ્રમાણ. તારા જન્મ મરણનો કાગળ ફાટે, સદગુરુ વચને વિશ્વાસ રાખે માટે. સદગુરુ, તું તારા સ્વરૂપને જાણ, એટલે હું સચ્ચિદાનંદ રૂપ છું. દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિનો સાક્ષી પ્રત્યક્ષ આત્મા છું, અને દેહ ઇન્દ્રિયોદિક હું નહીં તથા દેહના જે ધર્મ, વર્ણ, આશ્રમ આદિક તથા ઇન્દ્રિયોના ધર્મ આદ્ય બધી રાદિક તે પણ મારા સ્વરૂપમાં નથી. કેવળ શુદ્ધ ચૈતન્ય રૂપ હું છું એવું જ્ઞાન જ્યારે તને દ્રઢ થશે, એટલે તે જ વખતે તારા જન્મ મરણ ટળશે એ પ્રમાણ સિદ્ધ છે. શિષ્યે કહ્યું કે મારું જન્મ મરણ કેમ ટળે? તો શું જપથી, તપથી, તીર્થથી, કે હું વિચાર કરું હું દેહ હું છું, ઇન્દ્રિય હું છું, પ્રાણ હું છું, મન હું છું, આખો દેહ સંઘાત હું છું? સાહેબ ગુરુ કે તારો જન્મ મરણ જ્યારે તું તારા સચ્ચિદાનંદ રૂપ સ્વરૂપને જાણીશ ત્યારે ટળશે. અચ્છા. કૃષ્ણાબેન, હા સતચિત આનંદ કોને કહેવાય? સત કોને કહેવાય? ચિત્ત કોને કહેવાય? આનંદ કોને કહેવાય? જે ત્રણે કાળને જાણે એ સત નહીં, જે ત્રણે કાળમાં હોય તે સત એમ. હોય હા. એ સત હા. ને એને જાણે એ જેને ચિત્ત ત્રણે કાળને જાણે તે ચિત્ત એમ. જાણે એ ચિત્ત, અને એના પ્રિયતામાં રે એ આનંદ. એની પોતાની ત્રણે પ્રિયતામાં કાળ. એ આનંદ એમ. એટલે હા. ગુરુ કહે તું તારા સચના સ્વરૂપને જાણીશ ત્યારે કાગળ ફાટશે. હા દેહ આદિ તું નહીં, દેહ તું નહીં, ઇન્દ્રિય તું નહીં, પ્રાણ મન તું નહીં, દેહ તું નહીં, તો વર્ણ ને આશ્રમ તારા નહીં. પ્રાણ, ઇન્દ્રિયો, મન એ તારા નહીં. તું સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તારા સચ્ચિદાનંદ સ્વરૂપને જાણીશ ત્યારે તારો જન્મ મરણનો કાગળ ફાટશે. આ ગુરુએ કહ્યું. બરોબર ને? યાદ રહી ગયું ને? હા હા. આત્મજ્ઞાનથી જન્મ મરણની નિવૃત્તિ. એ રીતે અનેક શ્રુતિઓમાં પણ કહ્યું છે કે જ્ઞાનથી જ મોક્ષ થાય છે. તે આત્માને જાણીને જ મૃત્યુથી પાર થઈને મોક્ષ થાય છે, ને જ્ઞાન વિના બીજો કોઈ પણ માર્ગ મોક્ષ આપનારો નથી. તે જ રીતે સ્મૃતિમાં પણ કહ્યું છે કે આત્મજ્ઞાન વિના કેવળ જપ, તપ, કર્માદિકથી મોક્ષ થતો નથી, કારણ કે તે સાધનો માત્ર અંતઃકરણ શુદ્ધિના હેતુ છે, પણ મોક્ષનું કારણ તો કેવળ જ્ઞાન જ છે. જેમ રસોઈ કરવી હોય તો લાકડા, વાસણ, અનાજ આદિ સાધનો છે, પણ અગ્નિ વિના રસોઈ સિદ્ધ થતી નથી, તેમ જ્ઞાન વિના મોક્ષ થતો નથી. માટે તારા સ્વરૂપને તું ઓળખ.
એ રીતે ચોપાઈના પૂર્વાર્ધમાં જ્ઞાનથી જ જન્મ મરણ આદિ દુઃખો નાશ પામે છે એમ કહ્યું છે. તે શ્રુતિ સ્મૃતિના પ્રમાણથી પ્રસિદ્ધ છે એમ નિરૂપણ કરી હવે ઉત્તરાર્ધમાં તે જ્ઞાન થવા સારું તથા જન્માદિક દુઃખોના કારણરૂપ પાપાદિ કર્મોની નિવૃત્તિ થવા સારું બ્રહ્મનિષ્ઠ સદગુરુના સદુપદેશમાં વિશ્વાસ રાખવો તેનું નિરૂપણ કરે છે. તારા જન્મ મરણનો કાગળ ફાટે ઇતિ, અને જો તું સદગુરુના ઉપદેશના વચનમાં વિશ્વાસ એટલે શ્રદ્ધા રાખીશ તો તારા જન્મ મરણનો જે કાગળ છે તે ફાટી જશે. હવે જ્ઞાનથી જ મોક્ષ મળે, કર્મથી મોક્ષ ના મળે. આપણે ઉપનિષદમાં પણ કહ્યું છે ઋતે જ્ઞાનાર મુક્તિ, જ્ઞાનથી જ મોક્ષ મળે, કર્મથી મોક્ષ ના મળે. તો શું કર્મ નહીં કરવાના? તમારા જપ તપ તીર્થ આદિ કર્મ તમારા અંતઃકરણની શુદ્ધિમાં સહાયક છે. એનાથી અંતઃકરણની શુદ્ધિ થાય, તમારને મોક્ષ ના મળે. મોક્ષ તો અંતઃકરણ શુદ્ધ થયા પછી જ્ઞાન થવાથી મળે. જેમાં દૃષ્ટાંત આપ્યું કે જેવી રીતે આપણે રસોઈ કરવી હોય તો રસોઈના બધા સાધનો અને દાળ ચોખા હોય પણ અગ્નિ ના હોય તો રસોઈ ના થાય. એમ જેમ અગ્નિ છે એમ જ્ઞાન હોય તો મોક્ષ મળે. એમ આ જપ તપ તીર્થ યજ્ઞ આદિ જે તમારા સાધનો છે તે અંતઃકરણની શુદ્ધિ માટે, એનાથી મોક્ષ ના મળે. મોક્ષ એટલે જન્મ મરણમાંથી નિવૃત્ત થવું. જન્મ મરણથી નિવૃત્ત તમારા જપથી તપથી યજ્ઞથી ના થવાય, ફક્ત જ્ઞાનથી જ થવાય. કયું જ્ઞાન? બ્રહ્મ જ્ઞાનથી. અને બ્રહ્મ જ્ઞાન કોને કહેવાય? બ્રહ્મને યથાર્થ જાણવું એના બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જેવું છે તેવું જાણવું એના બ્રહ્મ જ્ઞાન. બરોબર ને? મરચું મળતા જ્ઞાન લે, મરચું જેવું છે એવું જાણવું એના મરચાનું જ્ઞાન. દેહ કેવો છે તો દેહને જેવો હોય જાણવું એના દેહ જ્ઞાન. કોઈ પણ વસ્તુનું જ્ઞાન લઈને યથાર્થ જાણવી એમ બ્રહ્મ જ્ઞાન. એટલે બ્રહ્મ કેવું છે એ બ્રહ્મને જેવું છે તેવું જાણવું એના બ્રહ્મ જ્ઞાન. એટલે અહીંયા કહ્યું કે બ્રહ્મ જ્ઞાનથી મોક્ષ મળે, કર્મથી મોક્ષ ના મળે. તમારા જે કર્મ છે જપ તપ આદિ છે તે અંતઃકરણની શુદ્ધિમાં સહાયક છે, પણ જ્ઞાનથી જ મોક્ષ મળે. હવે ડોક્ટર સાહેબ, આજે શું શું આવ્યું તમે કહો પહેલા. હા બાપુ. બોલો ડોક્ટર, પહેલું શું હતું ડોક્ટર સાહેબ? તે પહેલા આપણે જોયું પંચકોશ. હા બોલો. પેલું અન્નમય કોષ, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય ને આનંદમય. પછી આપણે જોયું ગુરુ કરવા માટેના 3 પ્રમાણ. 3 પ્રમાણ. ઉપનિષદનું, ગીતાનું ને ભાગવતનું. ઉપનિષદ શું કહે છે? જે કઈ હવન માટે આપણે જે કઈ પદાર્થો જે કઈ જોઈએ એ લઈ અને પરમાત્માને મેળવવા માટે બ્રહ્મ ગુરુ પાસે જવાનું. ગીતાએ શું કહ્યું? સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આપણે પ્રશ્ન પૂછે કે વિદ્યા શું છે, અવિદ્યા શું છે, જીવ ઈશ્વર શું છે, આત્મા પરમાત્મા, બંધન મુક્તિ, એવા એ બધા પ્રશ્નો પૂછી અને સ્તોત્રે પ્રશ્નો પૂછવા. ભાગવત નું શું છે? ભાગવતમાં છે કે આ લોક અને પરલોકના ભોગો જે નાશવાળા છે પણ એ આપણે નિત્ય અને અવિનાશી સુખ માટે સ્તોત્રીય અને બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જવું જોઈએ. હવે જઈને પ્રશ્નો કેવા પૂછવા? પેલો પ્રશ્ન એવો પૂછે છે કે મારે જન્મ અને મૃત્યુમાંથી કેમ છૂટવું?
હા પછી તમે શીશ બતા હું આવું કરું તો છૂટું શીશ શું કે છે હા કે જપ તપ તીર્થ કરવું કે હું કોણ કે છું પછી આમ હું કોણ છું દેહ છું મન છું ઇન્દ્રિય અહંકાર છું પ્રાણ છું બધું છું એટલે ગુરુ શું કે છે ગુરુ કે તારા સાચા સચ્ચિદાનંદ સ્વરૂપ ને તું જાણીશ ત્યારે ત્યારે જન્મ મૃત્યુનો કાગળ ફાટશે એટલે તું હું દેહ નહીં દેહ નહીં ઇન્દ્રિય મન બુદ્ધિ તું નહીં નહીં હું દેહ નહીં તો દેહના ધર્મો મારા નહીં અને હું ઇન્દ્રિય મન બુદ્ધિ નહીં એના ધર્મો મારા નહીં હું સચ્ચિદાનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ પછી ગુરુએ કહ્યું એમ હા આટલું આજે આવ્યું આપણો ડોક્ટર સાહેબ બરોબર ને હા 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 હવે થોડું થોડું લઈને પાક્કું કરતા જ જઈએ આપણે બરોબર ને ડોક્ટર સાહેબ હા હા બાપુ જેટલું થાય એટલું આપણે પાકા કરતા જવાનું બરોબર ને હા હવે કાલે નવો આવે છે જન્મનો કાગળનું લક્ષણ છે હા એ થોડું વધારે છે એટલે અધૂરું રહી જાય મજા ના આવે એમ હા વિષય અધૂરું રહી જાય મજા ના આવે ને એમ હા એટલે કાલે લઈશું એમ હા બાપુ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 સદગુરુદેવ કી જય